ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે એક ચલ સુરેખ અસમતા વિશે ભણી ગયા છીએ. એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવે એ પણ આપણે જોઈ ગયા છીએ. હવે જો બે ચલ આપેલા હોય તો આપણે એનો આલેખ કઈ રીતે દર્શાવશું અથવા તો એનો ઉકેલ કઈ રીતે મેળવશું એ આપણે જોવાનું છે. તો હવે એની પહેલા ધારો કે થોડુંક તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે. બે ચલવાળા જે પણ સુરેખ અસમતાઓ છે એનો આલેખ આપણે કેમાં દોરવશું તો કે દ્વિપરિમાણીય યામ પદ્ધતિ x અને y, x પ્લેન અને y પ્લેન. બરાબર, આ વિશે તમે ભણી જ ગયા છો. xy સમતલ દ્વિપરિમાણીય યામ પદ્ધતિ. આમાં આપણે શું મેળવશું તો કે જ્યારે પણ અસમતા બે ચલવાળી આપેલી હોય તો એનો ઉકેલ આપણે કેના ઉપરથી મેળવશું તો કે આના ઉપરથી. કઈ રીતે એ પહેલા થોડી બેઝિક વસ્તુ જોઈએ આપણે. ધારો કે હું તમને કોઈ એક સમીકરણ આપું કે ભાઈ 3x + 2y = 6. બરાબર, બેઝિક વસ્તુ આપણે સુરેખ રેખાનું સમીકરણ આપણે કઈ રીતે આ લેખમાં મારે દોરવું હોય તો કઈ રીતે દોરશું એ સમજીએ પહેલા. કેમ તો કે આ જરૂરી બનશે. આપણે ઉકેલ મેળવશું ત્યારે રેખાનો ઉપયોગ આવશે. રેખાને કઈ રીતે આપણે યામ પદ્ધતિમાં દ્વિપરિમાણીય યામ પદ્ધતિમાં દોરશું એ આપણે સમજીએ. હવે તમને 3x + 2y = 6 આ શું છે? બે ચલવાળું સુરેખ સમીકરણ છે અથવા તો રેખાનું સમીકરણ છે કહી શકીએ ને આપણે. હવે એને મારે આ યામ પદ્ધતિમાં xy સમતલમાં મારે દોરવી હોય તો કઈ રીતે દોરશું? તમને ખ્યાલ હોય આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. કઈ રીતે દોરશું તો કે કોઈ પણ બે એવા બિંદુ લઈ લઈએ. બરાબર, જો આ રેખા ઉપરના બે બિંદુ તમને મળી જાય એ બે બિંદુને તમે આ યામ પદ્ધતિમાં તમે એને મૂકી દો અથવા તો બતાવી દો અને એ બે બિંદુને જોડી દો. એને જોડતી રેખા એ શું થઈ ગઈ તો કે આ રેખા જે સમીકરણ આપેલું છે એની રેખા, બે બિંદુમાંથી પસાર થતી રેખા. એટલે કે શરૂઆતમાં આપણે શું મેળવવું પડશે? આ રેખાને આમાં બતાવવા માટે શું કરવું પડે? પહેલા તો કોઈ પણ બે બિંદુ લેવા પડે. બે બિંદુ એટલે કે કોઈ પણ એટલે કે આ રેખા ઉપર આવેલા હોય એવા છે. હવે આ રેખા ઉપર આવેલા હોય અથવા તો કોઈ એવા બે બિંદુઓ કે જે આ રેખાના સમીકરણનું સમાધાન કરતા હોય, બે બિંદુ કયા કયા થશે? ધારો કે હું x = 0 લઉં તો y શું થશે? x = હું 0 લઉં તો y શું થશે? 2 છેદમાં જશે એટલે કે 2 તેરીને 6 એટલે કે 3. બરાબર, બે બિંદુ હું લઉં છું. હવે ધારો કે હું y = 0 લઉં. સરળતા માટે આપણે સહેલું બને એના માટે હું શું કરું છું? એકવાર x 0 લઉં છું, એકવાર શું કરું છું? y 0 લઉં છું. તો આરામથી આપણે બે બિંદુ મળી જશે કે જે આ રેખા ઉપર આવેલા હોય. એ બે બિંદુને આમાં દર્શાવી દેશું અને બે બિંદુને આપણે જોડી દેશું તો એ શું થઈ જશે? આ રેખા. હવે શું થશે? અહીંયા y = 0 એટલે કે x તમને શું મળશે? y બરાબર અહીંયા હું 0 મૂકું તો x શું મળે? 2. તો આના ઉપરથી બિંદુ કયું થયું? 0 3 થયું કે નહીં? આના ઉપરથી બિંદુ કયું થયું? 0 2. એવી રીતે નહીં, y 0 છે એટલે કે y નો યામ શું આવશે? બીજો. અને 2 ક્યાં આવશે? અહીંયા. બરાબર, આ બિંદુનો યામ શું થશે? 0 3. અહીંયા શું થશે? 2 0. હવે 0 3 અને 2 0 એને મારે અહીંયા દર્શાવવા હોય તો શું લખવું પડે? પહેલા તો અહીંયા શું હશે? ઉગમ બિંદુ હશે. અહીંયા હું લઈ લઉં 1 2 3 4. બરાબર, કોઈ પણ સંખ્યા તમે અહીંયા લઈ શકો. એવી સંખ્યા આપણે લેવાની થશે કે જે આમાં ઉપયોગી થાય. બે 0 અને 3 બિંદુ દર્શાવવા માટે આપણે કેટલો ગાળો લેવો પડશે? 1 1 1 ગાળો લેવો પડશે. પછી તમે એમ કહો કે ભાઈ મારે 10 20 30 40 લેવા તો પછી એ થોડું નજીક નજીક બિંદુ થઈ જાય. બની તો જશે પણ આપણે અહીંયા શું કરીએ છીએ? રફલી ડાયાગ્રામ દોરીએ છીએ. બરાબર, આપણે ગ્રાફ તમને આપવામાં નહીં આવે કે ભાઈ આ ગ્રાફમાં એક્ઝેક્ટ માપ લઈને તમે દોરો. આપણે ખાલી શું કરવાનું છે કે રફલી બે સ્કેલ અને પેન્સિલ આવ પછી એકદમ રફલી એ નથી દોરવાનું. બરાબર, તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે. હવે 2 0 ક્યાં આવશે? અને 0 3 આપણે પહેલા તો બિંદુ દર્શાવી દે. આ બાજુ કઈ આવશે? -1 -2 બે જ બતાવી. કેમ તો કે માઈનસની કઈ જરૂર છે નહીં. -1 -2 આ બાજુ તો કે 1 2 3 4. બરાબર, જે રીતે બિંદુનો ઉપયોગ થાય છે એ રીતે આપણે અહીંયા સ્કેલ લેવાનો છે. સ્કેલ એટલે કે સંખ્યા કે ભાઈ 1 2 3 4. અહીંયા તમે એક એકનો ગાળો લીધો, અહીંયા તમે -10 -20 લો એવું ન ચાલે. જે સંખ્યા તમે જેટલો ગાળો લ્યો છો એ x અને y બંનેમાં આવશે. હવે 0 3 ક્યાં આવશે?
x નો યામ 0 છે અને y નો યામ શું છે 3, એટલે કે આ બિંદુ શું છે આપણું 0 3. બરાબર. બીજું બિંદુ છે 2 0. 2 0 એટલે કે x યામ 2 છે અને y યામ ઓટોમેટિક શું થશે 0, એટલે કે બિંદુ ક્યાં આવશે x અક્ષ ઉપર. આ વસ્તુ તમે 10માં બહુ બધી વાર ભણી ગયા છો કે બિંદુને યામ સમતલમાં કઈ રીતે દર્શાવવા. બરાબર. 2 0 એટલે કે y યામ 0 હોય તો હંમેશા એ બિંદુ કોના ઉપર આવે x અક્ષ ઉપર, અને જો x યામ 0 હોય તો એ બિંદુ ક્યાં આવે હંમેશા y યામ ઉપર. ભૂલ ન થાય, આ 0 3 છે એને તમે અહીંયા ના લ્યો અને 2 0 છે એને તમે અહીંયા ના લ્યો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. હવે આ બંને બિંદુને જોડતી હું રેખા દોરી દઉં. તો આ શું થઈ ગયું? આપણી કઈ રેખા થઈ ગઈ? જે સમીકરણ આપેલું છે એ. થાય કે નહીં? આ તમે જૂના સિલેબસમાં એટલે કે આગળના ધોરણોમાં આગળના ધોરણમાં તમે ભણી ગયા છો રેખાને યામ સમતલમાં કઈ રીતે દર્શાવી. બરાબર. રેખાનો આલેખ કઈ રીતે મળી જશે? તો કે પહેલા તો રેખાનું સમીકરણ જે આપેલું છે એના કોના કોઈ પણ બે બિંદુ લઈ લેવાના. બે બિંદુ તમે લીધા પછી શું કરવાનું? એ બે બિંદુને યામ સમતલમાં બતાવી દો અને પછી એ બે બિંદુને જોડતી રેખા બતાવી દો. એ શું થશે આપણી રેખા? તો કે 3x + 2y = 6. હવે આનો ઉપયોગ અસમતામાં કઈ રીતે? શું કામે આપણે રેખા દોરીએ છીએ? રેખા એટલે શું થયું? સુરેખ સમીકરણ. બરાબર. સુરેખ સમતાનું સમીકરણ. આપણે આ ચેપ્ટરમાં શું ભણીએ છીએ? સુરેખ અસમતાનું ચેપ્ટર ભણીએ છીએ. તો અહીંયા ઇક્વલ ટુ ની નિશાની નહીં હોય. શું હશે? કાં તો લેસ ધેન ગ્રેટર ધેન હશે, કાં તો લેસ ધેન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર. આ ચાર નિશાની આમાં આપેલી હશે. તો એની પહેલા આપણે આ વસ્તુ બેઝિક ભણી ગયા છીએ. હવે આપણે રેખા દોરી લીધી પછી હું એમ કહી શકું કે નહીં આ રેખા છે આ જે યામ સમતલ છે એના બે ભાગ કરે છે કે નહીં? આ રેખા શું હશે? અનંત સુધી વિસ્તરતી હશે. એ જ રીતે આ x અક્ષ શું છે? અનંત સુધી વિસ્તરતી હશે. y અક્ષ શું છે? અનંત સુધી બંને બાજુ વિસ્તરતી હશે. આ રેખાને મેં આમ દોરી દીધી એટલે શું થયું? એ યામ સમતલના બે ભાગ કરી દઈએ છે. બરાબર. અહીંયા રેખા આ ભાગ કરે છે, આ બાજુનો ભાગ, એક નીચેનો ભાગ. તો આને આપણે શું કહેશું? અર્ધતલ. બરાબર. આ પણ અર્ધતલ જ છે. બંને ભાગ કેવા છે? બંને ભાગ જે ભાગ પડે છે બે સરખા તો ભાગ હશે નહીં. બરાબર. સરખા ભાગ ક્યારે હશે? તો x અક્ષ એક્ઝેક્ટ લઈ લો તો શું થશે? ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને ભાગ કેવા થશે? સમાન. એટલે કે ઉપરનો અર્ધતલ નીચેનો અર્ધતલ બંને કેવું થશે? સમાન. y અક્ષ લઈ લો તો આ બાજુનો અર્ધતલ આ બાજુનો અર્ધતલ બંને કેવા થશે? સમાન. એટલે કે ટૂંકમાં આપણે જે આ રેખા દોરી છે એ શું થશે? યામ સમતલના બે કંઈક ભાગ કરે છે. પછી એનું માપ એવું નથી, જરૂરી નથી કે બંને સમાન હોય, પણ એને આપણે શું કહેશું? અર્ધતલ કહેશું. તો હવે અહીંયા આપણે શું કહી દઈશું? નંબર આપી દઈશું કે ભાઈ આ 1 નંબરનું અર્ધતલ, આ 2 નંબરનું અર્ધતલ. તમને ઈચ્છા પ્રમાણે તમે નંબર આપી શકો. તમે એમ કહો કે મારે 1 નંબરનું અર્ધતલ આને કેવું છે, બીજા નંબરનું અર્ધતલ આને કેવું છે, તો પણ ચાલે. બરાબર. જ્યારે પણ રેખા આવી રીતે કોઈ ત્રાંસી હોય, બરાબર, તો ક્રોસમાં હોય અને જો બે ભાગ થતા હોય તો એને આપણે શું કહીશું? તો આપણે અર્ધતલને શું આપશું? નંબર આપશું કે ભાઈ 1 નંબરનું અર્ધતલ, આ 2 નંબરનું અર્ધતલ. બરાબર. પણ જો કોઈ રેખા આ રીતે આડી હશે, બરાબર, જો કોઈ રેખા આ રીતે આડી હશે તો આપણે એને આ રેખા છે એ પણ આખા યામ સમતલનું બે ભાગમાં વિભાજન કરે છે. એક ઉપરનો ભાગ, એક નીચેનો ભાગ. એટલે કે આપણે આને શું કહીશું? ઉપરનું અર્ધતલ. બરાબર. ઉપરનું અર્ધતલ. આને શું કહીશું આપણે? નીચેનું અર્ધતલ. આ નીચેનું અર્ધતલ અહીંયાથી નથી, ક્યાંથી ગણવાનું છે? આપણી જે મેઇન રેખા છે ત્યાંથી આ બધો ભાગ છે એ આપણે નીચેનું અર્ધતલ તરીકે ગણવાનું છે. અને આ રેખાથી જે ઉપરનો ભાગ છે એને આપણે શું કહીશું? ઉપરનું અર્ધતલ. આ ભાગ છે નીચેનું અર્ધતલ. એવું ના સમજતા કે આ x અક્ષથી નીચે છે એ નીચેનું અર્ધતલ, એવું નહીં. xy તો છે જ, આપણા x અક્ષ અને y અક્ષ તો છે જ, પણ એમાં આપણે શું કરીએ છીએ? રેખા દોરીએ છીએ. એ રેખાથી ઉપરનો જે ભાગ હશે ઉપરનું અર્ધતલ, એ રેખાથી નીચેનો ભાગ હશે નીચેનો ભાગ, એટલે કે આ બધો આવી જશે અનંત સુધી. બરાબર. નીચે અનંત સુધી, ડાબી જમણી બાજુ અનંત સુધી. એ જ રીતે ઉપરનું અર્ધતલ પણ ક્યાં હશે? ઉપર ગમે ત્યાં અનંત સુધી હશે. હવે ધારો કે અહીંયા આપણે
લઈએ, અહીં જ બતાવી દઉં છું હું તમને. ઊભી રેખા છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે. હવે મેં કોઈ રેખા દોરી કે જે શું છે, ઊભી રેખા છે, તો એ શું કરશે, એ પણ કોઈ પણ રેખા તમે આમ સમતલમાં દોરો તો એ હંમેશા શું કરશે, તો કે સમતલનું બે ભાગમાં વિભાજન કરશે, બે અર્ધતલમાં વિભાજન કરશે. આને આપણે શું કહેશું, આ રેખાની કઈ બાજુનું અર્ધતલ છે, ડાબી બાજુનું, ડાબી બાજુનું અર્ધતલ. આ રેખાની આ બાજુનું અર્ધતલ એ કયું છે, તો કે જમણી બાજુનું અર્ધતલ, જમણી બાજુનું અર્ધતલ. બરાબર, સમજાઈ ગયું. આપણે ખાલી અત્યારે બેઝિક જ કરીએ છીએ. શું કરીએ છીએ, તો કે XY સમતલમાં કોઈ એક રેખા દોરી લઈએ, પછી એ જો રેખા આ રીતના ત્રાંસી હશે તો એને આપણે શું કહીશું, તો કે 1 નંબરનો અર્ધતલ, 2 નંબરનો અર્ધતલ, નંબર તમે ગમે તે આપી શકો. બરાબર, 1 નંબર, આ 2 નંબર. પછી જો આ રીતે આડી રેખા હશે તો એ ઉપરનો અર્ધતલ થશે, નીચેના અર્ધતલને આપણે શું કહીશું, નીચેનું અર્ધતલ. ઊભી રેખા હશે તો ડાબી બાજુનું અર્ધતલ, જમણું અર્ધતલ. બરાબર. હવે એક વસ્તુ બીજી આપણે શું ધ્યાન રાખવાની છે, આ થયું શું થયું, આપણું બેઝિક વસ્તુ થઈ ગઈ. હવે રેખાને શું કામ આપણે દોરી, તમે વિચાર કરો એક વસ્તુ. હવે આપણે જોઈએ ઉદાહરણ તમને જે આપેલું છે એને લઈને જ ગણીએ. ચાલો કે આપણે રેખા શું કામ દોરીએ છીએ, અહીંયા સુધી સમજાઈ ગયું કે રેખા દોરવાની આવશે, ફરજિયાત છે, અસમતાનું સમીકરણ આવશે, પણ એમાં પહેલા આપણે શું કરવું પડશે, રેખાને દોરવી પડશે. તો રેખાને કઈ રીતે દોરશું, એ ખાસ હજુ સમજી લેજો કે એ રેખા જે સમીકરણ આપેલું છે એના ઉપરથી બે બિંદુ લઈ લેવાના, એ બે બિંદુને XY સમતલમાં બતાવી દેવાના અને એ બે બિંદુને જોડતી રેખા દોરી દેવાની. એ જ શું થાય આપણી રેખા, તો કે 3x + 2y = 6. ગમે સમીકરણ, આ તો મેં ઉદાહરણ તરીકે તમને આપેલું છે. તો ટૂંકમાં તમારે શું સમજવાનું છે કે રેખાને આપણે એમ પદ્ધતિમાં કઈ રીતે દોરશું. હવે એક ઉદાહરણ આપણે જોઈ ગયા હતા. બરાબર, હવે આપણે અહીંયા સુરેખ સમીકરણ તો આપવાના નથી, આપણે શું ભણવાનું છે, અસમતાનું સમીકરણ. તો અસમતાનું સમીકરણ આપેલું હોય તો પણ આપણે રેખા તો દોરવી જ પડશે. શું કામ રેખા દોરવી પડશે એ આપણે જોઈએ. બરાબર, શું કામ રેખા દોરવી પડશે એ આપણે જોવાનું છે. તમને યાદ હોય તો આપણે રેશમાનું ઉદાહરણ જોઈ ગયા હતા, સ્ટાર્ટ કરેલું હતું ચેપ્ટર, ત્યારે જ શું હતું, તો કે કોઈ એક છોકરી હતી, એનું નામ રેશમા, અને એની પાસે 120 રૂપિયા હતા અને એને શું ખરીદ્યું હતું, રજિસ્ટર અને પેન, એવું કંઈક એક્ઝામ્પલ છે. એટલે કે એના ઉપરથી આપણે અસમતાનું સમીકરણ મેળવેલું હતું. શું હતું, 60x + 40y ≤ 120. આનો અર્થ શું થયો કે ભાઈ રેશમા છે એની પાસે 120 રૂપિયા હતા અને એને પેન અને રજિસ્ટર ખરીદવા હતા. આપણે રજિસ્ટર માટે રજિસ્ટરની સંખ્યા x ધારેલી હતી, પેનની સંખ્યા y ધારેલી હતી. એક રજિસ્ટરની કિંમત તમને 60 રૂપિયા આપેલી હતી, એક પેનની કિંમત તમને 40 રૂપિયા આપેલી હતી. એના ઉપરથી અસમતાનું સમીકરણ કઈ રીતે મેળવવું આપણે જોઈ ગયા હતા કે ભાઈ એક રજિસ્ટરના 60 રૂપિયા તો x રજિસ્ટરના કેટલા, એટલે શું આવતું હતું, 60x. એક પેનના 40 રૂપિયા તો y પેનના કેટલા, એટલે એ કુલ સંખ્યા કેટલા રૂપિયા આવશે, 40. એ બંને થઈને કેટલા થવા જોઈએ, કાં તો 120 થવા જોઈએ અથવા તો 120 થી ઓછા. કેમ, તો કે એની પાસે 120 રૂપિયા જ છે, એનાથી વધારે ખર્ચો કરી શકશે નહીં. તો હવે આનો આપણે ઉકેલ મેળવવાનો છે. આનો ઉકેલ કઈ રીતે મેળવશું, આનો ઉકેલ એટલે કે આપણે x અને y ની શક્ય કિંમતો લેવાની છે. આપણે ઉદાહરણમાં જોઈ ગયા હતા કે ભાઈ x અને y હંમેશા કેવા આવશે, ધન પૂર્ણાંક જ આવે ને. બરાબર, આપણે એમ તો ના કહી શકીએ કે ભાઈ રેશમાએ -1 રજિસ્ટર ખરીદ્યા અથવા તો -5 પેન ખરીદી. બરાબર, આપણે અહીંયા પેન અને રજિસ્ટરનો જ એક્ઝામ્પલ લઈને આપણે દાખલો સમજીએ તો એ શું આવશે, હંમેશા પૂર્ણાંક સંખ્યા આવશે. પૂર્ણાંક સંખ્યા તરીકે જ આપણે લઈએ. તો ધારો કે હું અલગ અલગ શક્ય કિંમતો લેતી જ, આપણને ખબર જ છે શું છે, તો કે પૂર્ણાંક સંખ્યા જ આવશે. એટલે કે x ની અલગ અલગ કિંમત, નાનામાં નાની કિંમત શું હશે, 0. x હું 0 લઉં તો y ની કિંમત શું મળશે, અહીંયા x ની કિંમત હું 0 લઉં તો y ની કિંમત શું મળશે, x અહીં 0 થઈ ગયા, આ પદ 0 એટલે કે 40y ≤ 120. તો 40 આ બાજુ આવશે એટલે કે છેદમાં y ≤ કેટલા થશે, 4 તેરીને 12, 0 કેન્સલ. હવે તો અહીંયા શું મળી ગયું તમને, તો કે x 0 હશે
માટે y કયા કયા મળશે તો કે 0 મળશે, 1 મળશે, 2 મળશે, 3 મળશે, બરાબર અહીંયા સુધી જ મળશે. જોઈ લેજો આપણે sin x + 40y એ જ ઉદાહરણ છે ને, બીજું કોઈ નથી ને. અથવા તો આપણે આ એમનું જ ઉદાહરણ લઈ લઈએ તો પણ ચાલે, કંઈ ભૂલ હોય તો આપણે જોશું પછી. હવે એક બીજું x ની કિંમત લઈ લઈએ. ભૂલ છે આપણે સમીકરણમાં sin x + 40y નથી, પણ રકમમાં શું આપેલું છે 40x 20y છે. આપણે ભાઈ રજિસ્ટર અને પેનની કિંમત વધારી દીધી, મોંઘવારી વધી ગઈ એટલે કોરોનાના ટાઈમમાં. વાંધો નહીં, ચાલો કંઈ નહીં, આપણે 40 અને 20 કરી દઈએ. બુકમાં છે એ જ ગણીએ કે x બરાબર 0 હોય તો શું થશે અહીંયા 20y અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ, જો કે એકદમ ખરાબ છે, જોઈએ હવે શું થશે તો અહીંયા 120 અને y લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલા થશે, ગણતરી ફરીથી કરીએ તો 20 છેદમાં જશે એટલે કે શું થશે 6. તો y ની કિંમત એ 0 1 2 3 4 આવશે, 5 આવશે અને 6 આવશે. પૂર્ણાંક જ લેવાનું છે. બીજી વસ્તુ તો કે x બરાબર હું 1 લઉં તો શું થશે, x હું અહીંયા 1 લઉં તો શું થશે તો કે 40 પ્લસ 20y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 120. એના ઉપરથી 20y આ બાજુ રહેશે, 40 ઓલી બાજુ જશે એટલે કે શું થશે માઈનસ. -40 થશે એટલે કે શું થશે 120 - 40, 120 - 40 કેટલા વધશે 80. 80 વધશે ને, 120 - 40 કેટલા વધશે 80 એટલે કે ડાયરેક્ટ લખી નાખું 20y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 80. તો y લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થશે 4. માટે x બરાબર જો હું 1 લઉં તો y ની કિંમત કેટલી લઈ શકીએ, કાં તો 0, કાં તો 1, 2, 3 અથવા તો 4. એ જ રીતે x બરાબર હું 2 લઉં તો ડાયરેક્ટ ગણતરી કરી નાખો ભાઈ. હવે આ રીતે અલગ અલગ ગણતરી કરીએ તો મોટું થઈ જશે. અહીંયા હું x બરાબર 2 લઉં તો શું થશે 80. 80 આ બાજુ જાય એટલે શું થશે 12. 120 માંથી 80 બાદ થાય તો કેટલા વધે 40 અને 20 છેદમાં જશે એટલે કે 40 ના છેદમાં 20. 40 ના છેદમાં 20 એટલે કે y લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલા થશે 2. માટે અહીંયા આપણને y બરાબર કેટલા મળી શકે 0 1 2. x બરાબર હું 3 લઉં તો અહીં શું થશે 3 ગુણ્યા 40 એટલે કે 120. 120 - 120 શું થશે 0. 20 છેદમાં જશે એટલે શું થશે 0 એટલે કે y ની કિંમત શું થશે y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કે y ની એક જ કિંમત મળશે, શું મળશે 0. બરાબર, અહીંયા સુધી થશે. હવે x બરાબર એના પછીની કિંમત અહીંયા 3 સુધી લીધા. હવે x બરાબર હું 4 લઉં તો શું થશે અહીંયા ચોકે ચોકે 16. અહીંયા શું થશે ચોકે ચોકે ને 16. અહીંયા કિંમત y ની ગમે એ હશે પણ આ 100 સુધી જશે 60 જે 120 થી નાના નથી. બરોબર, એટલે આ કિંમત હવે અહીંયાથી આવશે ને એનો ઉકેલ આવશે ને એની શક્ય કિંમત આવશે નહીં. એટલી કિંમત છે એ શું થયું તો કે આપણે જે અસમતા આપેલી છે એનો ઉકેલ થઈ ગયો. કયા એનો ઉકેલ મારે ગણવો હોય તો કયો થશે ક્રમયુક્ત જોડમાં હું લખું x અને y. ઉકેલ લખવો હોય તો હંમેશા આપણે શું લખીએ છીએ x અને y બંનેની કિંમત લખવી પડે. કઈ લખશું તો કે 0 0 0 1 0 2 0 3 0 4 0 5 અને 0 6. બરાબર, આને હું ચોરસ કૌંસ કરી દઉં. અહીંયા x બરાબર 1 તો ક્રમયુક્ત જોડ શું મળશે આપણને તો કે 1 0 1 1 1 2 1 3 1 4. બધું મિક્સઅપ ના થાય, એક એક સ્ટેપ જોતા જજો. હવે અહીંયા હું ક્રમયુક્ત જોડ લખી નાખું આ બંનેની ઉકેલની તો શું થશે 2 0 બીજું તો કે 2 1 2 2. એના પછી આ પણ આપણે ઉકેલ મળી ગયો. એના પછી તો કે ભાઈ 3 0. આને તો એક જ ક્રમયુક્ત જોડ છે એટલે એક જ લખીએ. તો જે પણ આ તમને ચોરસ કૌંસ કરેલા છે એ શું થઈ ગયા આપણા ઉકેલ. હવે વિચારો તમે પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો આપણે આ રીતે
સિંગલ ગણતરી એટલે કે 0 લેતા જાય, 1 લેતા જાય, 2 લેતા જાય, ધનપૂર્ણાંક છે એટલા માટે તો આપણે આ ગણતરી કરવી સહેલી પડે. પણ માની લો કે તમને વાસ્તવિક સંખ્યા આપેલી હોય તો, બરાબર, માની લો કે તમને વાસ્તવિક સંખ્યા આપેલી હોય તો આ રીતે કરવા જવાય ના. તો એના માટે આપણે શું કરશું તો કે આલેખની રીતથી આનો ઉકેલ મેળવશું. આલેખની રીતથી કઈ રીતે ઉકેલ મેળવશું? માની લઈએ કે આને અનુરૂપ મારે રેખાનું સમીકરણ મેળવવું હોય તો શું થશે? બરાબર, હું તમને સમજાવું શું કામે આપણે રેખા લઈએ છીએ એ પણ આવશે. આ અસમતાને અનુરૂપ રેખાનું સમીકરણ, અસમતાને અનુરૂપ રેખાનું સમીકરણ એટલે કે અસમતાની નિશાની કાઢી અને ત્યાં શું લઈ લેવાનું? આપણે બરાબર લઈ લેવાનું. એટલે કે શું થશે? 40x + 20y બરાબર 120. બરાબર, 40x 20y બરાબર 120. એ શું થયું તો કે અસમતાનું સમીકરણ છે. હવે આ અસમતાનું સમીકરણ, અસમતાની રેખા હવે આપણે શું કરીએ છીએ? રેખાનું સમીકરણ મેળવીએ છીએ. અસમતાને અહીંયા રાખી દીધું કે ભાઈ આ બહુ ઉકેલ આખો લાંબો થઈ જાય એટલે હવે આલેખની રીતથી આપણે ઉકેલ મેળવીએ છીએ. તો આપણે શું કર્યું કે ભાઈ અસમતાનો આલેખ તો ડાયરેક્ટ આપણે મેળવી ના શકીએ એટલે શું કર્યું કે અસમતાની નિશાની કાઢી અને તેમ બરાબર લઈ દીધા એટલે કે રેખાનું સમીકરણ લઈ લીધું. હવે રેખાનું સમીકરણ, રેખાને તો દોરતા આવડે ને આપણે, કેમાં? યામ સમતલમાં દોરીએ. શું થશે? યામ સમતલમાં રેખાને દોરવા માટે આપણે આગળ જોઈ ગયા હતા કે રેખા પરના બે બિંદુની જરૂર પડે. બે બિંદુની જરૂર પડે એટલે કે કયા કયા બે બિંદુ આવશે? હવે બે બિંદુ હું આ રીતે ચોરસ કૌંસ જ બનાવી દઉં કે ભાઈ x અહીંયા y, અલગ અલગ કિંમત ડાયરેક્ટ લખું છું. ગણતરી હવે કરવાની જરૂર છે નહીં. જો હું x0 લઉં તો y શું મળશે? x0 લઉં તો y ની કિંમત જે મળે એ ક્યાં લખશું આપણે? અહીંયા. એટલે કે અહીંયા જો હું x0 લઉં તો y શું મળશે? આ પદ 0 થઈ જશે. 20y બરાબર 120, 20 છેદમાં જશે એટલે શું આવશે? 6 થશે કે નહીં? હવે જો હું y0 લઉં, y0 લઉં એટલે આ પદ 0, 40x બરાબર 120, 40x બરાબર 120, 40 ક્યાં જશે? છેદમાં. 40 ક્યાં જશે? છેદમાં. તો x આપણને શું મળશે? કેટલા મળે? 0 0 કેન્સલ, 4 તેરીને 12. રફમાં ગણતરી કરી લેજો. શું કર્યું મેં? x અને y મેં લાઈનસર લખી નાખ્યા. x0 લીધા, y શું મળ્યું? 6. y0 લીધા, x શું મળ્યું? 3. બરાબર, આ બે શું મળી ગયા? બે બિંદુ કયા કયા? 0 3 નહીં, 0 3 નહીં. આપણે ઊભું લખીએ છીએ x ઉપર નીચે y એટલે કે 0 6 એક બિંદુ થશે અને બીજું બિંદુ થશે 3 0. કન્ફ્યુઝ ના થાવ. શું કર્યું આપણે? x અને y ઉપર નીચે લખ્યું તો 0 અને 6 એક બિંદુ થશે, 3 અને 0. ઉતાવળમાં ઘણા શું કરશે કે 0 3 એક બિંદુ થઈ ગયું, 6 0 એ બીજું બિંદુ થઈ ગયું. ના, એ 0 3 તો x ના જ યામ છે. આપણે બિંદુ લેવા માટે x અને y બંને યામ જોઈએ. હવે 0 6 છે, 3 0 છે એટલે મારે અહીંયા xy સમતલમાં એવી સંખ્યા જ, બે સંખ્યાઓ વચ્ચેનો ગાળો પણ એવો જ રાખવો પડશે ને. કયો કયો લેશું આપણે? તો કે 1 2 3 4 5 અને 6. y યામમાં તો કે 1 2 3 4 5 6 7. એક વધારે દઈએ અહીંયા -1 -2. માઈનસની કંઈ જરૂર છે નહીં પણ આપણે થોડુંક સજાવીએ દાખલાને. બરોબર છે. હવે 0 6 ક્યાં આવશે? અહીંયા. બરોબર, 0 6 x યામ 0 y યામ 6 છે એટલે ક્યાં આવશે? y અક્ષ ઉપર. આ આપણી શું છે? y અક્ષ. આ શું છે? x અક્ષ. બતાવવાનું ભૂલતા નહીં. હું ભલે ભૂલી જાઉં, તમારે ભૂલવાનું નથી. 0 6 બીજું બિંદુ 3 0 y યામ 0 x યામ 3 ક્યાં આવશે? x અક્ષ ઉપર. ક્યાં આવશે? અહીંયા 3 0. બે બિંદુને આપણે બતાવી દીધા. હવે એ બે બિંદુને જોડતી રેખા દોરી દઈએ. તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે. મારી પાસે આવડી મોટી સ્કેલ છે નહીં એટલે કદાચ થોડીક ત્રાસી જાય તો માની લેવાનું કે રેખા જ છે. બરાબર, સુરેખ સમીકરણ છે. હવે આ શું થયું? એને આપણે સમીકરણ લખી નાખીએ. ભાઈ આ રેખા કોની છે? તો કે 40x + 20y બરાબર 120. તો શું થશે? હવે આ શું કર્યું આપણે? ખાલી જે અસમતા આપેલી હતી એના ઉપરથી રેખા લીધી. રેખાના બે બિંદુઓ લીધા. બે બિંદુઓને આપણે આમાં બતાવી દીધા. એ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરી નાખી.
હવે ઉકેલ મેળવવાનો છે તો હવે હું બેને વસ્તુ શું કરું છું કનેક્ટ કરું છું અહીંયા જે ઉકેલ મેળવ્યો છે એ અને આ આલેખમાં તમને બે અર્ધતલ મળી ગયા કયા એક તો કે આ બાજુનું અર્ધતલ રેખાની અને એક તો કે પેલી બાજુનું બરાબર રેખા ત્રાસી છે એટલે આપણે ઉપર નીચે ડાબી જમણી એવું અર્ધતલ નામ નહીં આપીએ હું એમ કહી દઉં કે ભાઈ આ 1 નંબરનું અર્ધતલ આ 2 નંબરનું અર્ધતલ બરાબર ખાલી સંખ્યા બતાવી દે અર્ધતલ ગુજરાતીમાં લખવાની જરૂર છે નહીં બરાબર અહીંયા શું થશે આપણું નીચેનું અર્ધતલ એટલે કે 1 નંબરનું અર્ધતલ અને ઉપરનું છે એ શું થશે તો કે 2 નંબરનું અર્ધતલ હવે જોઈએ આ બધા જે ઉકેલ છે એને જો હું બતાવું તો શું થશે આ બધા ઉકેલ કેના છે અસમતાના આ રેખા આપણે દોરી છે એ રેખા શું છે આ રેખા આપણે દોરી છે એનો અર્થ શું થયો અહીંયા જેટલા પણ બિંદુઓ હશે જે આ રેખા ઉપર આવેલા હોય એનો અર્થ શું થશે તો કે ભાઈ રેખા ઉપરના બિંદુઓ છે તો એ જ રેખાનું સમાધાન કરે ને એ જ રેખાનો ઉકેલ થયો કે નહીં રેખા શું થયું તો કે અહીંયા જે રેખા ઉપર જેટલા પણ બિંદુઓ છે જે આ રેખા ઉપર એક્ઝેક્ટ છે એ શું થઈ ગયું આ રેખાનો ઉકેલ થઈ ગયો ને ભાઈ ઉકેલ એટલે શું x અને y ની એવી કિંમતો કે જે આ રેખાનું સમાધાન કરતું હોય તો આપણે રેખા દોરી દીધી તો આ રેખા ઉપરના જેટલા બિંદુઓ છે એ બધી આ રેખાનું સમીકરણનું સમાધાન કરશે કે નહીં તો આ રેખાનો ઉકેલ શું થઈ ગયો તો કે રેખા પરના બિંદુઓ પણ હવે અસમતાનો ઉકેલ શું થયો હવે હું ધારો કે આ અસમતાના જેટલા પણ ઉકેલ છે એને મારે અહીંયા બતાવવા હોય તો આપણે ચાલુ કરીએ એક તો 0 0 બીજું બિંદુ છે 0 1 0 1 ક્યાં આવશે 0 એટલે કે x આમ 0 છે y આમ ઉપર બિંદુ આવશે બીજું બિંદુ છે 0 2 ક્યાં આવશે અહીંયા આવશે 0 3 અહીંયા આવશે 0 4 અહીંયા આવશે 0 5 અહીંયા આવશે અને 0 6 આવી ગયા બધા બિંદુઓ બરાબર હવે અહીંયા મેં ખાલી ઉપર ડોટ ડોટ તમને કહ્યું તો એ થોડું વ્યવસ્થિત કર્યું હવે બાકીના બીજા ઉકેલો કયા છે અહીંયા 1 0 1 0 y આમ 0 એટલે ક્યાં આવશે અહીંયા 1 1 0 લખવાની જો કે જરૂર નથી તમારે સમજવાનું છે નહીં તો બધું બહુ ગીચડું થઈ જશે 1 0 પછી 1 1 1 1 અહીંયા હશે ને બીજું 1 2 1 2 ત્રીજું છે 1 3 ક્યાં આવશે 1 3 એના પછીનું બિંદુ છે 1 4 1 4 ક્યાં આવશે અહીંયા આવશે હવે આ ઉકેલ પતી ગયો છે આ પણ ઉકેલ જ છે શું આવશે 2 0 2 0 y આમ 0 એટલે ક્યાં આવશે બિંદુ x આમ ઉપર 2 0 એટલે ક્યાં આવશે અહીંયા બીજું બિંદુ છે 2 1 ક્યાં આવશે અહીંયા એના પછીનું બિંદુ છે 2 2 2 અને 2 ક્યાં આવશે અહીંયા હવે બાકીનું શું બિંદુ કયું બિંદુ રહ્યું છે આપણું તો કે 3 0 3 0 ક્યાં છે અહીંયા આ રેખા 3 0 માં પસાર થાય છે એમ સમજવાનું નહીં પસાર જ થાય છે બરાબર મારે નથી થતી પણ સ્કેલ નથી એટલે થોડું ત્રાંસી વહી ગયું હવે નોટિસ કરો એક વસ્તુ આ બધા જે ઉકેલ છે એ ક્યાં મળી ગયા તમને ક્યાં મળી ગયા 1 નંબરના અર્ધતલમાં મળી ગયા ને આ જે બધા તમને ઉકેલ મળી ગયા છે એ ક્યાં મળી ગયા છે તો કે જે 1 નંબરનું અર્ધતલ છે એ અર્ધતલમાં જ તમને એ બધા જ ઉકેલ અહીંયા મળે છે એક એવું બિંદુ છે એક એવો ઉકેલ છે કે જે અર્ધતલમાં આવેલો હોય નથી બરાબર કયા અર્ધતલમાં એનો ઉકેલ મળે છે 1 નંબરનું અર્ધતલ છે એમાં ઉકેલ મળે છે હવે અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યા જોઈ હતી બરાબર અહીંયા આપણે કેવી સંખ્યાઓ લીધી હતી પૂર્ણાંક સંખ્યા માની લો કે આ જ અસમતામાં હવે વાસ્તવિક સંખ્યા હોય તો ભાઈ એનો ઉકેલ શું મળે આ જ અસમતામાં તમને એમ કીધું હોય કે ભાઈ વાસ્તવિક સંખ્યા માટે એનો ઉકેલ મેળવો તો શું કરવાનું તો કે પહેલા એના અનુરૂપ રેખા લેવાની રેખા આપણે દોરી દીધી અર્ધતલનું નામ આપી દીધું કે ભાઈ એક અર્ધતલ આ બીજું અર્ધતલ પછી શું કરવાનું ચેક કરો જો વાસ્તવિક સંખ્યા હોય તો એનો ઉકેલ હંમેશા કઈ બાજુ હશે તો કે પહેલા અર્ધતલમાં જ હશે કેમ પહેલા અર્ધતલમાં જ હશે હવે આપણે પૂર્ણાંક સંખ્યા ભૂલી જાય વાસ્તવિક સંખ્યા માટે નામ કરીએ છીએ વાસ્તવિક સંખ્યા એટલે કે
આ બધી પૂર્ણાંક સંખ્યા આવી જાય, આ બાજુ ઋણ સંખ્યા આવી જાય, આ પણ ઋણ સંખ્યા આવી જાય, બધા ઉકેલ કેમાં આવી જશે? વાસ્તવિક સંખ્યામાં. તમે ચેક કરો, આ અસમતાનું સમીકરણ લો, તમને એમ થાય કે હું કોઈ પણ બિંદુ લઉં, ધારો કે અહીંયા કોઈ બિંદુ અથવા તો અહીંયા જ લઈએ, આ બિંદુ લઉં -2 અને કયું હશે? 0. -2 અને 0. મેં શું કહી દીધું કે ભાઈ જે આ અસમતા આપેલી છે એનો ઉકેલ છે એ અર્ધતલ 1 છે, બરાબર? એનો ઉકેલ છે એ શું કહી દીધું મેં કે અર્ધતલ 1 છે. તો એનો અર્થ શું થયો? અર્ધતલ 1 ના જેટલા પણ બિંદુઓ હશે એ શું કરતું હશે? તો કે આ અસમતાનું પાલન કરતું હશે. કોઈ પણ બિંદુ તમે લઈને ચકાસી જુઓ, -2 અને 0 હું અહીં મૂકું તો શું થશે? -2 0 મૂકું એટલે શું થશે? અહીંયા -80 + 0 < ≤ 120 પાલન થાય છે કે નહીં? હા, થાય છે, બરાબર? એટલે કે આનો અર્થ તમે શું સમજ્યા? તો કે જ્યારે પણ અસમતા બે ચલવાળી આપેલી હોય તો એનો ઉકેલ મેળવવા માટે આપણે શું કરવું પડે? આલેખ દોરવો પડે. આલેખમાં રેખા દોરવી પડે અને એ રેખા ઉપરથી આપણે ચોક્કસ શું કહી શકીએ કે આખો ઉકેલ શું થશે? અર્ધતલ છે એનો ઉકેલ થશે. સમજાણું? આપણે અર્ધતલ શું કામે કરીએ છીએ? તો કે આના માટે જ કે ભાઈ બે ચલ આપેલું હોય તો એમાં એનો ઉકેલ હંમેશા કોઈ એક અર્ધતલ થશે. એમાં તમે આખું આપણે જે આગળની અસમતાઓ જોઈ ગયા કે ભાઈ x < ≤ 2 મળતું હતું, બરાબર? એ રીતે કોઈ એક ચોક્કસ સંખ્યા આપણે કહી શકશું નહીં. જ્યારે પણ બે ચલવાળી અસમતા હોય ત્યારે હંમેશા આપણે એનો ઉકેલ શું થશે? હંમેશા કોઈ એક અર્ધતલ થશે, કાં તો આ બાજુનું અર્ધતલ કાં તો પેલી બાજુનું અર્ધતલ, બરાબર? રેખા દોરો, એ રેખા શું કરશે? તો કે યામ સમતલનું બે ભાગમાં વિભાજન કરશે. એ બે ભાગમાંથી કોઈ પણ એક અર્ધતલ છે એ અસમતાનો ઉકેલ થશે. કઈ રીતે? એટલે એમ જ સમજવાનું કે ભાઈ આ રેખા શું છે? 40x + 20y = 120 છે. તો આ ભાગ હંમેશા શું હશે? 40x + 20y > 120 વાળો હશે. આ ભાગ શું હશે? તો કે 40x + 20y < 120 વાળો હશે. અને ઉપરનો ભાગ છે એ તો શું છે? 40x + 20y = 120. આપણી પાસે નિશાની હંમેશા કેટલી હોય? કાં તો લેસ ધેન, કાં તો ગ્રેટર ધેન, કાં તો ઇક્વલ ટુ. તો અર્ધતલ એનો અર્થ શું થયો? તો કે જે રેખા છે એ શું હશે? ઇક્વલ ટુ વાળો ભાગ. રેખાની કોઈ એક બાજુનું અર્ધતલ હશે એ હંમેશા કાં તો ગ્રેટર ધેન વાળું હશે કાં તો લેસ ધેન વાળું. બીજો ભાગ હશે, જો આ ભાગ છે એ ગ્રેટર ધેન વાળો છે એનો ઉકેલ, તો આ ભાગ હંમેશા શું થઈ જશે? એનો લેસ ધેન વાળો ઉકેલ થઈ જશે. એટલે કે અસમતાનો ઉકેલ શું થશે? કાં તો રેખાની આ બાજુનું અર્ધતલ થશે કાં તો રેખાની પેલી બાજુનું અર્ધતલ થશે. હવે કયું અર્ધતલ થશે એ આપણે નક્કી કરવાનું છે. આપણે નક્કી કરવાનું છે એટલે મેળે નક્કી નથી કરવાનું કે ભાઈ એમ રેખા દોરી દીધી, બે અર્ધતલને નામ આપી દીધા અને પછી આપણે કહી દઈએ કે ભાઈ અર્ધતલ 1 છે આનો ઉકેલ છે, અર્ધતલ 2 છે આનો ઉકેલ છે. એવું નહીં. આપણે નક્કી કઈ રીતે કરશું એ આપણે જોઈએ. આપણે શું કર્યું? તો કે આજે મેં -2 અને 0 વાળું બિંદુ લઈ લીધું. -2 0 વાળું બિંદુ લીધું. એ શું કરે છે? આ અસમતાનું પાલન કરે છે. એટલે આપણે શું કરવાનું? બધા ઘણા બધા બિંદુઓ લેવાને બદલે બે અર્ધતલ હોય એમાંથી કોઈ પણ એક અર્ધતલનું ઈચ્છા અનુસાર બિંદુ લઈ લો. બિંદુ કોઈ પણ ઈચ્છા અનુસાર, બરોબર? પછી એ રેખા ઉપર ન હોવું જોઈએ. કોઈ પણ અર્ધતલનું ઈચ્છા અનુસાર આપણે એક બિંદુ લઈ અને પછી એને આ અસમતામાં મૂકીએ. જો આ અસમતાનું એ પાલન કરતું હશે તો એ બિંદુ જે અર્ધતલમાં આવેલું છે એ જ અર્ધતલ એનો ઉકેલ થશે, બરાબર? અથવા તો જો પાલન કરતું નહીં હોય તો એના સિવાયનો અર્ધતલ એનો ઉકેલ થશે. સમજાણું મારી વાત? શું કરવાનું છે? તો કે આપણે પહેલા તો XY સમતલમાં શું દોરવાનું છે? રેખા દોરાઈ જાય એટલે આપણે શું થઈ ગયું? નક્કી થઈ ગયું કે ભાઈ આ અર્ધતલ 1 છે, આ અર્ધતલ 2 છે. એ બેને અર્ધતલમાંથી જ કોઈ એક ઉકેલ હશે, કોઈ એક અર્ધતલ અસમતાનો ઉકેલ હશે. તો પછી શું કરવાનું? તો કે જે પણ અર્ધતલ છે તમને જે ઈચ્છા થાય કે ધારો કે મારા અહીંયા કોઈ બિંદુ હશે, પછી એ આ રીતે જ કરજો. કયું બિંદુ છે? 6. કોઈ પણ બિંદુ લઈ લેવાનું, ગમે તે અર્ધતલનું. એ બિંદુ લઈ અને આપણે શું કરશું? આ અસમતાના સમીકરણમાં મૂકી દેશું. જો એ અસમતાનું પાલન કરતું હશે તો 6 છે એ બિંદુ કયા અર્ધતલમાં છે? અર્ધતલ નંબર
2 માં તો અર્ધતલ આપણે કહેશું કે ભાઈ અર્ધતલ નંબર 2 છે આ અસમતાનો ઉકેલ છે. જો પાલન નહીં કરતું હોય તો એના સિવાયનો અર્ધતલ છે એનો ઉકેલ છે. એટલે સમજાઈ ગયું. આપણે પહેલા તો શું કરવાનું છે, રેખા જ દોરવાની છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ટાઈમ થોડો વધારે થઈ ગયો છે. થેન્ક યુ. એના પછી આપણે થોડાક દાખલા ગણશું, એમાં તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે. થેન્ક યુ.